શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા સંતોષી નગરમાં ઉભરાતી ગટરો અને દૂષિત પાણીથી ત્રસ્ત સ્થાનિક લોકોએ એકત્ર થઈ દૂષિત પાણીની બોટલો સાથે પાલિકાની પૂર્વ ઝોન વોર્ડ નંબર 4ની કચેરી ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી। લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે ત્યારે વહેલી તકે પીવાનું જે પાણી છે ચોખ્ખું આપવાની માંગણી કરી હતી। વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। નદી હોય, તળાવો હોય, સરોવર હોય કે ડેમ હોય, નવા નીરની આવક થઈ છે। તેમ છતાં વડોદરા શહેરના એવા કેટલાય વિસ્તારોમાં આજે પણ પાણીનો કાળો કકડાટ જોવા મળી રહ્યો છે। ત્યારે શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા સંતોષી નગરમાં પીવાના પાણીના પ્રશ્ને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાણી ઓછા પ્રેશરથી અને ડ્રેનેજ મિશ્રિત ગંદુ પાણી આવી રહ્યું છે। વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નથી આવ્યું। કાઉન્સિલરો પણ સહકાર ન આપતા હોવાના આક્ષેપ સાથે વિસ્તારના સ્થાનિક રહીશો પાલિકાની વહીવટી વોર્ડ નંબર 4ની કચેરી ખાતે પહોંચ્યા હતા અને દૂષિત પાણી સાથે દેખાવ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। રજૂઆત કરવા આવેલા વિસ્તારના સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા મહિનાથી આવું ગંદુ પાણી આવી રહ્યું છે। થોડુંક સારું આવે અને પરત પાછું ગંદુ પાણી આવી રહ્યું છે। અમે ઘણી વખત રજૂઆત કરી છે પણ એકબીજાની ઉપર ખો આપવામાં આવી રહી છે। ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે જેમાં નાના બાળકોના ઝાડા ઉલટીના કેસોમાં સપડાયા છે। કોર્પોરેટરો પણ આ રજૂઆતને ધ્યાને લેતા નથી, માત્ર ને માત્ર વાયદાઓ અને વચનો આપી રહ્યા છે। બહારથી વેચાતું પાણી મંગાવીને ગુજરાન ચલાવવું પડી રહ્યું છે। જો સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરી અને એક પણ નેતાને પ્રવેશવા નહીં દઈએ તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। દર્શક મિત્રો, વિચારો સ્માર્ટ સિટી વડોદરાની અંદર જે બેઝિક સમસ્યા છે, પીવાના પાણીની હોય, રોડ રસ્તાની હોય, એ સમસ્યા સતત ને સતત ચૂંટાઈ આવતી પાંખ દ્વારા પૂરી કરવામાં ના આવે, સમસ્યાનો હલ કરવામાં ના આવે તો આ સ્માર્ટ સિટી શાની એવા પ્રશ્ન ઊભા થાય છે। કોઈ બી નહીં આવ્યું। અમારે સંતોષી નગર રહીએ છે, રાજીવનગરની સામે સંતોષી નગર। ત્યાંથી અમને જો 2-5 મહિનાથી આવું પાણી આવે છે। પહેલા આવું આવે, પછી થોડું સારું આવે, પાછું એકદમ ગંદુ આવે છે। અમે અરજી નાખીએ છીએ, મયુરભાઈ અમારો પ્રમુખ છે, એમને અરજી નાખીએ છીએ તો એ શું કે કશું ના થાય, કશું નહીં થાય। ગટરવાળાને અમે બોલાયા છે 2 નંબરની ઓફિસમાંથી, એ નહીં આવતા। મેં શું કરું તો છતાં અમે અહીંયા આવ્યા તો એ બી અમે પાણી બી નહીં આવતું પીવાનું, તો બહુ ગંદુ એટલે ગંદુ। હવે આવું આવે પાણી, જો તમે પાણી જો આવું પાણી ગટરનું કોણ પીએ? હા, મયુરભાઈ અમારા તો એના પ્રમુખ છે, આ બધું કાર્ય નેતા ભાજપના। ના નહીં આવતું, મીટિંગ આવે ને તારે બધા આવે છે। હા, ખાલી મીટિંગ કરે, ચાલો મીટિંગમાં ચાલો, 2 મહિનામાં તમને અમે આપવા પાછળથી નળ લઈ આપશું। 2 વર્ષ થઈ ગયા, ભરવાડીને નળ આપી દીધા, અમને નહીં આપ્યા। અમારી માંગ છે કે અમને ગટર હારી કરી આપો, હારી મોટા પાઇપમાં એવું નાખી આપો તો કોઈ દિવસ આવું પાણી ભરાય નહીં। ને તુલસીબેન નગર સંતોષીનગરમાં રહીએ છીએ। આગલા 2 મહિનાથી શું આવતું જોવા જાય તો આવતા વર્ષે બી આવું જ પ્રોબ્લેમ હતો, તારે બી આવું પ્રોબ્લેમની તપાસી કરી કે ભાઈ કંઈ કરો, પણ કંઈ હજુ 1 વર્ષ થઈ ગયું, સુવિધા નહીં મળી। હજુ બી 2 મહિનાથી આવું જ ગંદુ પાણી આવે છે, બાસ મારે છે, છોકરાઓને ઝાડા ઉલટી થઈ જાય। મોટાઓને થાય તો ચાલે પણ બાળકોને બીમાર પડે, પૈસા જાય દવાખાનામાં, ચલો છોકરાઓ સારા થઈ જાય કે કંઈ મરી જાય કરી જાય, તેની જવાબદારી કોની? કોર્પોરેટરની લાગે। તમે પબ્લિકના હિતમાં કામ કરો છો તો પબ્લિકના હિતમાં કામ કરો, કે પબ્લિકને સારી સુવિધા આપો તો તમને કોઈ તમને ફરજિયાત ના કરી શકે। તમે કોર્પોરેટરને કોઈ સાંભળે જ નહીં, ના અજીતભાઈ સાંભળે, ના પેલા સુભાઈ નામ એમનું ચેતનભાઈ ના સાંભળે। અમને હા તમારું થઈ જશે પણ વાયદા બતાવ્યાથી કશું ના થાય પછી। હા, વોર્ડ 4ની કચેરી આપી, એમ કે ઓઝા કે તેની કચેરીમાં આવ્યા છે। આમ જોવા જાય તો મેન એ જ લાગે ને, ના ભેગા જ નથી, ખેડ આવ્યા જ નથી ઉતરતા, નથી આવતા, કોઈ જોવાય નથી આવતા, ખાલી વોટિંગ હોય તો આવવાનું। આ પાણીની માંગ છે,
કે આવું ગંદુ પાણી આવે છે તો લાઈન તમારે જોવાની હોય, ના હોય તો આજવાની લાઈન બંધ કરી નાખો. મેન આખું બરોડામાં પાણી જ ના આવે, પોતે કૂવા ખોદીને પીશે કે વેચાતું લાઈન પીશે. નાના કે મોટા બધા એક જ પરજા એક જ કહેવાય. તમને પાછળથી લાઈન આપવાની વાત કરી કશું નથી આપી, બીજાઓને આપી દીધી લાઈન. ટેન્કર આવે, સરકારી નહીં આવતું. સરકારી નથી આવતું, પ્રાઇવેટ મંગાવીએ છે તે બી વાયદા બતાવે છે, ખારું પાણી આવે. બરાબર. તો ટેન્કર માટે કેટલા પૈસા તમારે 200 માંગે, 300 માંગે, અમુક ટાઈમ પર પૈસા ના આપો તો? ના આવે. કોણ આપે પાણી પછી પૈસા વગર? કોર્પોરેશન ફ્રીમાં આપે છે. નહીં આપતા. નહીં આપતા કોઈ, ફ્રીમાં પૈસા લઈ જાય છે અમારી પાસેથી કાયદેસર. શું નામ આપો? કન્નાભાઈ રાજુભાઈ મારવાડી. નગરથી રહીએ જે આગળ એવું કે છે ન્યૂ વીઆઈપી રોડ પાછળ તો જો અમે જોવો ને તો કચરાનું ઢેર ને અમારે ત્યાં મિટિંગો કરવા આવે ત્યારે કેતનભાઈ અજીતભાઈ એવું કહે છે કે તમને પાણી સારું આવશે, નળ સારું આવશે, પાછળથી તમને મસ્ત વૈકુંઠમાંથી લાઈનો અપાઈએ છીએ. વૈકુંઠમાંથી લાઈનો અપાઈને તો એપાથી એપા લાઈનો લઈ લીધી ને અમારી સાઈડની બંધ કરી દીધી. અમારે ત્યાં આવું પાણી આવે છે, હર મહિને અમારા 2-4 હજાર રૂપિયા છોકરાઓના દવાખાનામાં જતા રહે છે. અહીં બી આવ્યા તો અહીં બી એવું કહે છે સાહેબો નથી, કોઈ નથી, તમે બેહી રહો, 2 કલાકથી અહીં અમે બેઠા છીએ. હજુ બી એવું કે ફોન કરીએ તો ફોન નહીં ઉઠાવતા. આપણે ફોન કરીએ મયુરભાઈને કે ભાઈ અમારું કંઈ કરો, અમારું કંઈ નિકાલ કરો, તો એ એવું કહે છે કે તમે જે એક કામ કરો, અમારે તો કંઈ મતલબ નથી, તમે જે જઈને માટલા ફોડો ને તો એ ઓફિસે જઈને બેસી જાઓ, અમારે કોને પકડવાના? જ્યારે મિટિંગો હોય ને બધું હોય ત્યારે બધા આવી જાય. અમે આવું કરાવી આલશું, અમે આવું કરાવી આલશું, ભાજપને વોટ આલજો, આને વોટ આલજો. આવા પાણી માટે અમે વોટ આલીએ છીએ એમને. વોર્ડ લાગે કયા કોર્પોરેશન? અમારા વોર્ડ નંબર 4 ને અજીતભાઈ ને અનિલભાઈ એ બધા મિટિંગ માટે આવે છે ને તારે બધું કે છે આવા માટે પાણી માટે અમે વોટ આપીએ છીએ. અને ફોન ઉચકે છે તમારા? કોઈ ફોન જ નહીં ઉઠાવતું. અમારો ફોન સ્વિચ ઓફ કરી દીધા છે. ફોન કરીએ છીએ, ફોન સ્વિચ ઓફ કરી દીધા છે. હમણાં બી અહીંયા બી અરજી લખાવા આવે, હજુ 12 વાગે 1 વાગવા આવે, હજુ કોઈ છે નહીં. આ લોકો બી પગારો લે છે, આના લે છે, એ જ ખબર નહીં પડતી. અહીંયા બી આવીને કતારી 1 કલાકથી બેઠા છે. તો આજુબાજુવાળાને પૂછીએ, તમે ફોન લગાવી લો, જેનો હોય એને પૂછી લો, સીટો ખાલી પડી છે, તો આ પગાર આના લે છે. હે અમારા છોકરાઓ આ 2-2 મહિને બીમારો છોકરા થઈ જાય છે. 2-2 મહિને દવાખાને 2-4 હજાર રૂપિયાની દવા લઈ આવીએ. ટેન્કરો મંગાવીએ છે સરકારી, તો ટેન્કરો વાળા એવું કહે છે કે તમારે અમારે કચ્ચા પાણીના 200, 300 રૂપિયા આપવા પડશે. એ બી 10 દિવસ માટે, 10 દિવસ અરજી નાખીએ ને તો એક વાર પાણી આવે. શું માંગ છે તમારી માંગ? અમારી માંગ એ છે કે આ પાણી અમારું સારું કરો ને અમારે ત્યાં પાણી જ નહીં આવતું બિલકુલ. અમારે સારી લાઈન આપો, એનામાંથી પાણી આવે અમને. આ લોકો પ્રેશર જ નહીં ખોલતા, એવું કહે છે આપા જાય છે ને આપા જાય છે પાણી, પ્રેશર ખોલીએ છીએ ને આવું છે. પાણી જ નહીં આવતું. 1 વર્ષ થઈ ગયો, 1 વર્ષથી અમારે પાણી સારું જોઈએ છે. આ પાણી સારું કરે હાલો. હમણાં ગટરો બધી ભરાયેલી છે, અમારા બાથરૂમો બધા ભરાઈ ગયા છે. સુરજભાઈ સોલંકી.